સવારના 6:30 થઈ ગયા છે અને હું સ્ટુડિયો ઉપર પહોંચવા આવી ગઈ છું અને આજે મારા બેસ્ટ ફ્રેન્ડની એન્ગેજમેન્ટ છે. હું બહુ જ ખુશ છું અને એટલા માટે ફટાફટ એની ફિયોન્સેને રેડી કરવા માટે હું સવારના 6:30માં સ્ટુડિયો ઉપર પહોંચી ગઈ છું એન્ડ આઈ એમ સુપર એક્સાઇટેડ ટુ મીટ હર બિકોઝ હું એને મળી નથી. એન્ડ ચલો હવે આપણે બધા એને મળીએ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય તૃપ્તિ. હાય, કેમ છો? મજામાં? મજામાં. તૃપ્તિની પહેલી મીટિંગ મેં કેપ્ચર કરી લીધી છે અને તૃપ્તિબેનને હું ફર્સ્ટ ટાઈમ મળી રહી છું. હાય કૌશલ. હાય અલ્શી. હાય. યસ, આજનો બ્લોગ તો બનવાનો જ હતો. આજ તો બનાવવો જ પડે એવું હતું. સરસ હેરસ્ટાઈલ થઈ ગઈ છે ભાઈ. ફટાફટ લાવો મેકઅપમાં. અત્યારે અમારે એક બીજા બી બેબી શાવર બ્રાઇડ છે. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સુપર એક્સાઇટેડ. તમે બી એક્સાઇટેડ? યસ. આજે બધા એક્સાઇટેડ બહુ છે. આજે હું પણ બહુ એક્સાઇટેડ છું કારણ કે મારા બેસ્ટ ફ્રેન્ડની એન્ગેજમેન્ટ છે આજે, એટલે મારે એક્સાઇટેડ રહેવું જ પડે. આજે મારી એન્ગેજમેન્ટ તો છે જ, પણ આજે મારી બેસ્ટ ફ્રેન્ડ ના આવી છે, મારી દુલ્હન. તો હાથમાં શું કર્યું છે તો બધા? હાથમાં મેં શું લખાવ્યું? વાહ વાહ વાહ. આમ બધા આમ. હા, શું લખાયું છે? આ શું લખાયું? એનું નામ હા, લખાવ્યું. તૃપ્તિ. વાહ વાહ વાહ. નામ કૌશલ કૌશલ કે નથી. વાહ વાહ વાહ. આમ નામ છે. જોરદાર કૌશલ. હા યાર, યુ આર ફોલ ઇન લવ નાઉ ફાઇનલી. સવારના કેમેરા જોઉં કે શું સ્થિતિ છે. હા, મેં કીધું આજે તો આ લોકોની ઊંઘ ઉડાડી દીધી હશે કૌશલભાઈએ. બરાબર ને જ્યોતિ? મનીષાબેન, સાચી વાત છે. ઊંઘ ઉડી કે 20 નહીં? મિનિટ લેટ આયા તમારા ફ્રેન્ડ. કેમ 20 બકા? મિનિટ મેં રાસ્તા. વાય, તું તો 4 વાગે આવી જવાનો Actually હતો છે ને. ને, હું 12 વાગ્યા સુધી તો મારા વેન્યુ પર જ હતો. ઓહો. એટલે હું સૂતો જ નથી પછી. તો પછી હું મને ઉઠાડ્યો સવારે, ત્યારે તો હું ઉઠો. વાહ વાહ વાહ. થાય થાય કૌશલ. મોટા મોટા દિવસોમાં નાની નાની વાતો થતી તો હોય. નહીં કરતી કે હેરમાં લગાવું. મને લાગે તમે બધા બિચારીને ડરાઈ દીધી લાગે છે. પલિપ્સ કરી એટલે ડાયરેક્ટ. પહેલી વાર કરી? એટલે પૂછો તો હા. કેટલું કન્વિન્સ કર્યું આ બધા એમાંથી તો બહુ કે છે. કરવી જ પડશે. તો કે ના મારે તો નહીં. આયુષી દીદી ચલાવશે જ નહીં. અપલિપ્સ હશે, ફેસ પર હેર હશે. કૌશલ બસ હવે છોડે ને. કૌશલ તો જો એને પકડીને રાખી છે. વાહ વાહ વાહ. હાય તૃપ્તિ, કેવો મેકઅપ જોઈએ છે? મારે એકચ્યુઅલી ડુઈ મેકઅપ ચાલે છે. ડ્યુઈ મેકઅપ જોઈએ છે. એડો કેવું જોઈએ છે? આઈ શેડો ડે બેઝ છે તો ઇટ્સ લાઈક કે થોડુંક નોર્મલ શિમર, બહુ નહીં. નોર્મલ શિમર. આઈલાઇનર પતલું. હા, આઈલાઇનર. પતલું એન્ડ આઈ liner. વોન્ટ કાજલ ઓલ્સો. યુ વોન્ટ કાજલ ઓલ્સો? ઓકે, ડન છે. લેટ્સ ડુ ઇટ. બોલો હવે ચાલ. શું બોલ? તું બોલ, મારા વિશે બોલ. તમારી ફ્રેન્ડશિપ વિશે. જો છે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને આજે મારી ફિયાન્સીને તૈયાર કરી રહી છે. મારું સપનું આજે, મારું ડ્રીમ પૂરું થઈ રહ્યું છે. મારા જીવનનો ખૂબ જ બહુ જ મોટો દિવસ છે આજે, અને મારી ફિયાન્સીને તૈયાર કરવાની જવાબદારી મારી બેસ્ટ ફ્રેન્ડ લઈ રહી છે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે કોઈ બી ક્લાયન્ટ આવ્યો છે તો એ તમારા નામ ઉપર આવ્યું છે ને? દે વોન્ટ મી. Yeah, you you deserve deserve it. it. Right? તો પછી હવે બીજા કોઈ આર્ટિસ્ટ કરવા લાગે મેકઅપ તો તે ક્લાયન્ટ ઇઝ નોટ હેપી કે હું તો આયુષીબેનને વિચારી ગઈ હતી કે આ તો કોઈ બીજા મેકઅપ કરવાનો. સો ઇટ ઇઝ લાઈક તો ગાઈઝ ઓલમોસ્ટ હાફ વે મેકઅપ પતવા આવ્યો છે અને અમને કાજલ બહુ ગમે છે. રૂટીનમાં કાજલ કરે છે એટલે હું યુઝ્યુઅલી મારી બ્રાઇડ્સ પર કાજલ નથી કરતી અને કે તો પણ નથી કરી આપતી, પણ હવે મારે એને તો કરીને આપવું જ પડે. દેર ઇઝ નો ચોઇસ. અને કૌશલ અહીંયા માથા પર ઊભો છે એટલે તો મારે કરવું જ પડશે. કૌશલ રેડી થઈ ગયો છે સૂટ બૂટ Yes. પહેરીને અને હી ઇઝ હેવિંગ ટી. ચા પી રહ્યો છું. આવ્યું છે મને સવારની પહેલી ચા મને પીવડાવી છે. હા બકા, તારી સગાઈ છે એટલે પીવડાવી પડે ને. પી લે. અને સરસ તૈયાર કરી દીધી છે. યસ, શી ઇઝ ઓલમોસ્ટ ડન અને લુકિંગ વેરી પ્રિટી. હવે લગ્નમાં તો તું ખબર નહીં કયા મુહૂર્તમાં લગ્ન લઈશ કે હું આવી શકીશ, કરી શકીશ, ખબર નથી મને. લગ્નમાં તો તારે આવવું જ પડશે. ના, હું આવીશ બટ હું બહુ બિઝી હોઈશ બિકોઝ તું એવા જ મુહૂર્તમાં લગ્ન લઈશ ભારે ભરખમ
કે મારા અહીંયા બહુ જ બધી પણ બ્રાઇડ્સ આ વર્ષ હશે. જ એવું છે કે બહુ યસ જ ઓછા મુહૂર્ત ગાઈઝ, છે આ વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં લગ્ન જ નથી, એટલે આને તો બહુ ઉતાવળ હતી લગ્ન કરવાની, પણ મુહૂર્ત જ નથી અનફોર્ચ્યુનેટલી. એટલે હવે જાન્યુઆરી કે ફેબ્રુઆરીની જ એની કોઈ ડેટ આવશે. જાન્યુઆરીની જ આવશે મોસ્ટ પ્રોબેબલી. સો સારી ડેટ લેજે, ખાલી હોય જેમાં બહુ ભારે બ્રાઇડ્સ ના હોય. Please consider me too. મારો દિવસ એન્જોય કરી શકું એ હું ત્યાં તું તો તારો તો કરી શકે, તું તો ગમે તે ડેટ પર કરી શકે, અમે એન્જોય કરી શકીએ એ તારે જોવાનું છે, બરાબર છે ને? તો પછી બકા જો આ રહી દુલ્હન, આને તમે કહો કઈ દિવસ જલ્દી ફટાફટ આવી જાઓ. બકા તારીખ માપની લેજે, બહુ ઊંચી હેવી તારીખ ના લેતી ને તો હું નહીં આવી શકું લગ્નમાં. તમે કહી દો જે દિવસે તમે ફ્રી હોય એ દિવસે જ રાખજો. હા, હું ફ્રીની તો વાત નથી, પણ ક્યાંક ઓછું હોય એવું જ હું આશા કરું છું કે હેવી ડેટ ના હોય. બરાબર છે છોકરાઓ, આવી વાત છે. બીજા બેબી શાવર બ્રાઇડ પણ રેડી થઈ ગયા છે હેરસ્ટાઈલ સાથે, અને આવી મહેંદી લગાવી રહ્યા છે. કઈ કહેવાય એને, સ્ટીકર વાળી મહેંદી ને? ટેટુ. બહુ બ્યુટીફુલ ટેટુ મહેંદી કરી દીધી છે. બતાવો ફ્રન્ટ. ફ્રન્ટ હજી ઇન પ્રોસેસ છે. રાઈટ. જ્યારે તું જોઈશ આ વ્લોગ 5 વર્ષ પછી જ્યારે જોઈશ તું, કે 6 મહિના પછી જ્યારે જોઈશ તું, ત્યારે તને સારું લાગશે બધું, કે હા આજનો દિવસ વ્લોગ સારો લાગે છે. મારી શું ફિલિંગ્સ હતી. એક્ઝેક્ટલી. હું હમણાં 2 દિવસ પહેલા રાત્રે મારા લગ્નના વિડીયોઝ જોઈ રહી હતી, હા. તો એ વિડીયોઝ મેં જોયા ને ફ્લેશબેક યાદ આવે. તો મને એટલું રડવું આવી ગયું કે વાવ, મેં કેટલી સરસ મેમરીઝ લીધી છે ને એટલું સરસ, મતલબ બધા વિડીયો જોઈને એટલી હું ખુશ થતી હતી. હા, રાઈટ નાઉ એટલે આ વિડીયોઝ લેવા બહુ જરૂરી છે ગાઈસ. તમારે બધાએ પણ વિડીયોઝ લેવા જોઈએ તમારા ડી ડેના, જે તમે થોડા ટાઈમ પછી જ્યારે જોશો ને ત્યારે મજા પડી જશે. પેલી બધી કેપ્ચર થયેલી તમને એ વખતે બહુ જ યાદ આવે. અને મને એવું થાય છે કે હું ત્યારે વ્લોગ કેમ નથી કરતી. અગર હું કરતી હોત તો મેં કેટલા સરસ વ્લોગ બનાવ્યા હોત, મેં બધું જ કેપ્ચર કર્યું હોત, તો બી વી ડીડ પણ સ્ટીલ તારા ઘણા બધા છે વિડીયો સરસ, હા, જે મેં બહુ સારા. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં હજી પણ વાયરલ છે. Yes, ઘણા yes, બધા still it's getting મને viral. મારા જે સરાઉન્ડિંગ છે, જેને ખબર છે કે આયુષીની ફ્રેન્ડ છે, એ લોકો પણ કહે છે કે એ લોકોએ બહુ સરસ ઇવેન્ટ કરી હતી. Yes. તારું પેલું ઇમોશનલ જે ડાન્સ વાળું હતું તે દરેકને, તારા ભાઈ બહેન Yes. પપ્પા મમ્મી બધાને તે કર્યું તારા હતું. ઇમોશન અંદર એડ કરેલા. Yes. એ બહુ જ અદ્ભુત હતા એમ. યસ. લોકો એનાથી કનેક્ટ થતા હતા દરેક. એટલે બધાએ આવું કંઈકનું કંઈક સ્પેશિયલ પરફોર્મન્સ કે સ્પેશિયલ કંઈક ડેફિનેટલી કરવું છે. કૌશલ, તું આજે પરફોર્મ નથી કરવાનો બકા? ના, હું કોઈ પરફોર્મ નથી તે કરતો. કેમ એવું કર્યું યાર? હું ખાલી સિમ્પલ આ બહુ નર્વસ છે યાર, એટલે મને એનું વિચારી જ નથી કર્યું. બ્રાઇડ ઓફ ધ ડે રેડી થઈ ગયા છે. યસ. બ્રાઇડ ઓફ ધ ડે. નાઉ લેટ્સ ગો ચેક યોર લુક. આમને બી બ્યુટીફુલ હેરસ્ટાઈલ થઈ ગઈ છે. યા અહીંયા આગળ આવી જાઓ. ગમ્યું? વેરી નાઇસ. વેરી પ્રિટી, વેરી પ્રિટી. વેરી હેપી. A lot. ગમ્યો ગ્લાસ ફિનિશ Barbie મેકઅપ? doll, yeah. You look like Barbie doll only. Thank you, but you made me still beautiful. Very pretty. Very beautiful. Yes. Thank બેસી you જાઓ. so much. હવે મસ્ત જ્વેલરી શું પહેરવી છે આપણે ડિસાઈડ કરી લઈએ. બ્રાઇડે લેન્સ નથી પહેર્યા, પણ અમારા ગ્રૂમને બહુ લેન્સ પહેરવાની છે ઈચ્છા, અને અમારા ગ્રૂમ જો અહીંયા બેસી ગયા છે અમારા મેકઅપ ચેર ઉપર, બ્રાઇડ્સની મેકઅપ ચેર ઉપર. હું પણ મારી બેસ્ટ ફ્રેન્ડ મને પણ મેકઅપ કરશે, અને Yes. હું ખૂબ જ ખુશ છું મારા આ ડિસિઝનથી. યસ, આજે બેસ્ટ ફ્રેન્ડનો મેકઅપ કરશે. યુઝ્યુઅલી હું જલ્દી મેનના મેકઅપ નથી કરતી, પણ આજે પણ મને- બેસ્ટ ફ્રેન્ડના કરું છું. આના પહેલાં બી 1-2 બેસ્ટ ફ્રેન્ડ્સના મેરેજ થયા, એમાં બી આઈ ડીડ. આદિત્યના મેકઅપ બધા મેં કર્યા હતા મારા લગ્નમાં, અને હવે કૌશલનો મેકઅપ બી આજે હું કરીશ. થેન્ક યુ સો મચ આયુષી. કૌશલ, તાર કેવો મેકઅપ જોઈએ? આમ ગોરો ગોરો બનાવી દો કે જેવો છે એવો રહેવા દો? જો થોડોક થોડો ગોરો બનાવજો ને. બનાવવાનો. હા. નહીં ને? નહીં, તારા જેટલો નહીં. તો વાંધો નહીં. વિથ સમથિંગ લાઈક ધીસ અરે વાહ. તને મૂકીને બતાવશું. તને કમ્ફર્ટેબલ છે ને? બતાય. વાણી નીકળે છે but કૌશલે લેન્સ પહેરે. હા, નાઈસ લાગે છે. હા? સારું. હા? તને આખો દિવસ કરી શકીશ. પહેરી શકશે ને તો લેન્સ કાઢ નાખજે, એન્ટ્રી વેન્ટ્રી થઈ જાય અથવા ફોટોશૂટ થઈ જાય પછી. બાકી ખરાબ નથી લાગતું. નહીં. બોલો કેવો મેકઅપ જોઈએ છે?
મને એકદમ બ્લશ હાઇલાઇટર વાળો લુક જોઈએ છે અને એકદમ ગ્લોઈંગ અને આઈસ એકદમ ડ્રામેટિક જોઈએ છે. સુંદર eyes બનાવી છે? યસ ડન છે, કરીએ. લાઈક ધેટ. યસ, આઈ શો યુ. મારો જ છે. આઈસ આવી ગમે છે. ઓકે, સોફ્ટ અને યસ ગ્લિટર વાળી. યસ ગ્લિટર. Done છે. આઈ લવ ગ્લિટર. ઓકે, ઓલરાઈટ. સો આપણે સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. બકા જોરદાર લાગે તું તો યાર. થેન્ક યુ. ગમ્યું? વેરી નાઇસ, વેરી પ્રીટી. વેરી પ્રીટી. મેં એક્સપેક્ટ જ નહોતું કર્યું એટલું સારું. હે ને? તો પછી વેરી બકા સેટિસ્ફાઈડ એન્ડ વેરી હેપી. વેરી હેપી. આજનું કપલ છે આપણું, એન્ગેજમેન્ટ કપલ, જેમના એન્ગેજમેન્ટમાં હવે આપણે હમણાં તૈયાર થઈને જઈશું. યસ, મોસ્ટ વેલકમ. વાહ વાહ વાહ. જલ્દી આવો, રાત છે તમારી. બંને જણા બહુ સરસ લાગો છો. થેન્ક યુ. એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ સો મચ. એન્ડ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં. Thank you. થેન્ક યુ. ચલો ફટાફટ પહોંચો, ફોટોશૂટ કરાવડાવો. અને અહીંયા નથી લેવું ને ફોટોશૂટ? તમે પહોંચો અને લેવું હોય તો લઈ લઈએ 5 મિનિટ ફોનમાં ગઈ. હવે અહીંયા ગઈ અમારી બ્યુટીફુલ બ્રાઇડનો વિડીયો ચાલે છે. તનિષા શૂટ કરે છે. યુ કેન સી ધ બ્યુટીફુલ મેકઅપ, નો ફિલ્ટર્ડ મેકઅપ, Eyes closed, સો પ્રિટી. open, smile. હવે હાથના ને આ બધા અહીંયા જુઓ. યસ, જા કૌશલ જોડે જતો રહ્યો વેણ. 2-4 વિડીયો ફોટા આપી દો મસ્ત કેન્ડિડ. વાહ વાહ વાહ, જોરદાર લાગે છે જોડી તો ભાઈ આજની. થેન્ક યુ. ચલો ચેન્જ ધ પોઝ. ઓલરાઈટ, ચલો ભાગો. સો અમારા સ્વાતિબેન રેડી થઈ ગયા છે. શો મી યોર લુક. ઓ વાવ, સો બ્યુટીફુલ. કેવું લાગ્યું સ્વાતિબેન? વેરી વેરી બ્યુટીફુલ. ગમ્યું? ટોટલી ઓબ્સેસ્ડ વિથ ધીસ લુક. ગમ્યો ને? મજા આવી ગઈ ને? વેરી પ્રીટી, વેરી પ્રીટી. સો બ્યુટીફુલ. યસ. ચલો હવે તમારું મસ્ત ફોટોશૂટ કરીએ. ડેફિનેટલી. સો ગાઈઝ હવે એમનું અમે અહીંયા ઘડી ફોટોશૂટ કરશું. આવી જાઓ. સો હું તમને મેકઅપ પણ નજીકથી બતાવું. વાવ, આઈસ ક્લોઝ કરો. સો અમે આમનો મસ્ત મેકઅપ કર્યો છે. એમને લિપસ્ટિક થોડીક ડાર્ક જોઈતી હતી. યુ કેન ઓપન યોર આઈસ. અને મસ્ત થોડોક ડાર્ક શેડ કર્યો છે. અને શી ઇઝ લુકિંગ સો બ્યુટીફુલ. એમનું બેબી શાવરનું ફંક્શન છે. એન્ડ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. સો ગાઈઝ બંને જણાના મેકઅપ થઈ ગયા છે. બંને જણા ટાઈમથી બિફોર મસ્ત રેડી થઈ ગયા છે. હવે હું હેરવોશ કરાવીશ અને કૌશલની એન્ગેજમેન્ટમાં જવાનું છે તો ફટાફટ રેડી થઈશ. તનિષા હેરવોશ કરવાના છે.